તાલુકાના ડરણ ગામે સિંચાઈ વિભાગ દ્વારા પાઇપલાઇનની કામગીરી શરૂ થતાં ખેડૂતો અને તંત્ર વચ્ચે તણાવની સ્થિતિ સર્જાઈ। વિરોધ વધતા ચાંગોદર અને સાણંદ પોલીસનો કાફલો સ્થળ પર તૈનાત કરવામાં આવ્યો હતો। સાથે જ સિંચાઈ વિભાગના અધિકારીઓ, મામલતદાર અને ડીવાયએસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ પરિસ્થિતિ પર નજર રાખવા માટે ઘટના સ્થળે પહોંચ્યા હતા। માહિતી મુજબ આ પાઇપલાઇન પ્રોજેક્ટ અંદાજિત 77 કરોડ રૂપિયાના ખર્ચે અમલમાં મૂકવામાં આવી રહ્યો છે। પ્રોજેક્ટનો મુખ્ય હેતુ ચાંગોદર, ચાંચરવાડી, વાસના અને ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલની સમસ્યાનું નિરાકરણ લાવવાનો છે। સરકાર દ્વારા ખેડૂતોને કાયદાની નોટિસ આપી વળતર નક્કી કરવાનું હોય છે, પરંતુ તંત્રએ આવી કોઈ તકેદારી રાખ્યા વિના સીધું જ જેસીબી ફેરવી કામ શરૂ કરી દેતા ખેડૂતોને આક્રોશ ફાટી નીકળ્યો છે। ડરણ ગામે ખેડૂતો દ્વારા સતત ત્રીજા દિવસે પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। પ્રદર્શનમાં ડરણ, જુવાલ, ઢેંડાલ, વાસનાની મહિલાઓ અને પુરુષો બંને અંદાજિત 1000થી વધુ લોકોની હાજરી જોવા મળી હતી। ખેડૂતો પોતાની માંગણીઓને લઈને અડગ રહી વિરોધ નોંધાવી રહ્યા છે। મારું નામ નટવરભાઈ તળસીભાઈ ડાબે, હું ગામ ધરણનો રહેવાસી છું। સિંચાઈ વિભાગે જબરદસ્તી આ કેનાલનું કામકાજ ચાલુ કર્યું છે। અમે ઘણી જગ્યાએ રજૂઆત કરી, ઘણી જગ્યાએ વાંધા અરજી આવી, કોઈ પણ નિરાકરણ આવ્યું નહીં। ખેડૂતોને કોઈ પણ જાતના વળતરની કોઈ જોગવાઈ નથી। પ્રાંત સાહેબ પણ સાહેબને રજૂઆત કરેલી હતી, આ વિશે કોઈ ચર્ચા નહીં। બિનઅધિકૃત રીતે પોલીસ તંત્રએ બધી બાજુ રસ્તા રોકેલા હતા, છતાં પણ અમે ગામજનો અહીંયા જેમ અમારી જોડે આતંકવાદી જેવું વર્તન કરી રહ્યા છે। અમે તો પાકિસ્તાનથી તો આવ્યા નથી, પણ અમે લોકો અમારા હક માટે લડી રહ્યા છીએ, ત્યારે આ સિંચાઈ વિભાગના અધિકારી અને પોલીસ તંત્રના અધિકારીઓ અમારી પર દબંગાઈ ગુજારી રહ્યા છે। કોઈ પણ ભોગે અમારે આ પાઇપલાઇન નાખવા દેવાની નથી। પાઇપલાઇન નાખવા માટે ઘણા સ્કોપ છે, જે ઓછામાં ઓછી ખેતીલાયક જમીનોનો ઉપયોગ થાય એવા ઘણા રૂટ છે, પણ એ રૂટ ઉપર અમને કામ કરવું નથી। માત્ર ને માત્ર સારા અને ખેતીલાયક ઉપજાઉ જમીનના સર્વે નંબરોમાંથી આ લાઈન પસાર કરવામાં જબરદસ્તી કાર્યવાહી કરવામાં આવી રહી છે। ગામ લોકોએ આગળ પણ રજૂઆત કરી હતી, આજે પણ ઉગ્ર આંદોલન સાથે સમગ્ર ગામ અમારી સાથે જોડાઈ અહીંયા અમે આ કામ રોકવા માટે ઉપસ્થિત થયા છીએ। શું આપની માંગ શું સરકાર પાસે? સરકાર પાસે એટલી જ માંગ કે અમારે આ કેનાલ અહીંયા ગોળવા જ દેવામાં નથી, કારણ કે જો પાઇપલાઇન અહીંયા અમારા સર્વે નંબરોમાંથી નખાય તો જમીનની વેલ્યુએશન ડાઉન થાય। એક તો પ્લાન્ટ મંજૂરી ના મળે, એને તો થાય। પ્રાંત સાહેબ એવું કીધું કે તમારી જગ્યાએ એને થાય, એને કરવાથી કોઈ મતલબ નથી। ભવિષ્યમાં અમારે કોઈ અહીંયા ગોડાઉન બનાવવા હોય, કોઈ નાના મોટા ઉદ્યોગો નાખવા હોય તો ખેડૂતો પાસે કોઈ ઓપ્શન નથી। ભાઈ ભલુભાઈ જાદવ, ગામ ધરણના વતની છીએ। અત્યારે હાલ આ ગાડી જે સિંચાઈ વિભાગના કર્મચારીઓ અથવા પોલીસ કાફલો અહીંયા અમારી જમીનની અંદર જે નેળ ગાળે છે, અહીંથી જુવાલ જાય, જુવાલથી વાસણા, વાસણાથી સાંકોડ જાય, અહીંથી લગભગ અમારા ગામના સર્વે નંબરો 180 છે। હવે 180 સર્વે નંબરની જે નુકસાની આંકડો મેલો તો આશરે 50 કરોડ રૂપિયાનું નુકસાન અત્યારે હાલ થાય છે। તો આનું નુકસાન ભરપાઈ કોણ કરે? અમારી સખતના સખત પાઇપલાઇન ના નાખે એના માટે સખત વિરોધ છે। મારું નામ ગામ ધરણની રહેવાસી ચકુબેન છું। અત્યારે હાલ હું અહીંયા લાઈન ગળાય છે તે માટે ભૂખ હડતાલ ઉપર ઉતરી છું। હર કોઈ અહીંયા મહિલા સમર્થન ઉભું છે અને સરકાર માટે હું અપેક્ષા રાખું છું કે આવો ન્યાય સરકાર ખેડૂત માટે ના થવો જોઈએ, કારણ કે ખેડૂતના નાના દીકરા હોય તે ખેડૂત અત્યારે શું કરી શકે છે? ખેડૂત નોકરી પણ કરી શકતો નથી। તે માટે સરકાર પાસે હું અપેક્ષા રાખું છું કે આ લાઈન થાય છે એ થવી ના જોવી અને બધા ખેડૂતોને ન્યાય માટે અપેક્ષા રાખું છું। જય ભારત।